હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે રેસિપીમાં બનાવીશું। અહીંયા મેં એક વાટકો જુવારનો લોટ લીધો છે અને જુવારનો લોટ મેં અહીંયા ગામમાંથી આપણે તૈયાર મળે તે રેડીમેડ લીધો છે અને તમે દળાવીને પણ લઈ શકો છો। તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કર્યું છે અને અડધો ગ્લાસથી પણ ઓછું આપણે પાણી એડ કર્યું છે। જેમ પાણીની જરૂર પડશે એમ આપણે રોટલો બનાવીશું। તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું। લોટ એકદમ સરસ એવો આપણો બાંધેલો હશે અને સારો હશે તો રોટલો તૂટશે નહીં અને તિરાડે નહીં પડે અને ફૂલી અને દડા જેવો થશે। તો અહીંયા આપણે લોટ બાંધવાની જ એક સરસ ખૂબી છે। લોટ સારો હશે તો આપણો રોટલો પણ સારો એવો બનશે। અને આ જુવારમાં આપણે ફાઈબરનું પ્રમાણ એકદમ ઓછું હોય છે અને જે ડાયાબિટીસના પેશન્ટ હોય છે તેના માટે જુવારનો રોટલો બહુ સરસ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોતો નથી। અને હાથની જે હથેળી છે તેનો ઉપરનો ભાગ છે એનાથી આપણે તમે જોઈ શકો છો હું લોટ કેવી રીતે બાંધું છું। અને આપણે લોટ બાંધતી વખતે થોડોક એવો વજન આપવાનો છે। જેમ વજન આપશું એમ લોટ આપણો સારો બંધાઈ જશે। અને જેમ આપણે ઘઉંનો લોટ બાંધીએ એ રીતે નથી બાંધવાનો, પણ આપણે જે બાજરીનો રોટલો બનાવતા હોય એ રીતે આપણે લોટ બાંધવાનો છે। અને અહીંયા મને થોડોક એવો કડક લોટ લાગે છે એટલે મને થોડીક પાણીની જરૂર પડી છે, એટલે આપણે એક નાની એવી ચમચી જેટલું પાણી એડ કરતા જશું અને લોટ છે તેને બાંધી લેશું આ રીતે। તો અહીંયા જુવારનો બાજરીનો રોટલો પહેલાંના લોકો ખૂબ આ ધાન્ય કહેવાય છે અને તે રોટલા ખાતા હતા। તમે જોઈ શકો છો ક્રેચ પડતા નથી, લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। તો પણ હું હજી 5 મિનિટ જેવો આ રીતે લોટ બાંધીશ એટલે આપણે રોટલામાં એક પણ તિરાડ નહીં પડે અને રોટલો સારો એવો બનશે। અને રોટલામાં તમે જોશો ફૂલી અને દડા જેવો થશે। જો આ રીતે તમે લોટ બાંધશો તો હું એક ટ્રીક સાથે બતાવીશ અને એક આગળ એક ટ્રીક બતાવીશ એટલે તમારો રોટલો છે તે એકદમ સરસ એવો બને છે। અને તમારો પહેલી વાર બનાવતા હોય તો પણ રોટલો આ રીતે ફૂલી અને દડા જેવો થશે। તો હવે અહીંયા મેં હાથની મદદથી આ રીતે આપણે ગોળ ગોળ આપણે બોલ્સ બનાવી લઈશું। તો અહીંયા આપણે ગરિયા આકારનો બોલ્સ બનાવ્યો છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રોટલાની ઢાંકણી વાળી લઈશું અને સરસ એવી તમે જોઈ શકો છો ક્રેસ પણ એક પણ નથી। અને થોડુંક એવું પાણી આપણે હાથમાં બે બાજુ લગાડીશું એટલે લોટ છે તે આપણું ચીપકે નહીં। અને હવે આપણે આ રીતે ઢાંકણી વાળી લઈશું। હળવા હાથે આપણે વાળવાની છે કેમ કે જુવારનો લોટ એકદમ સ્મૂથ અને રોટલો તૂટી જાય એવો હોય છે, એટલે તમારે હળવા હાથે આ રોટલાને છે તેને ઢાંકણી વાળી લેવાની। અને આ રીતે તમે હાથ છે એના બે ભેગા કરી અને એક હાથ ઉપર ઢાંકણી રાખવાની અને બીજા હાથથી આપણે ઢાંકણી વાળવાની છે। તો તમે પહેલી વાર બનાવતા હોય તો તમે રોટલી બનાવવાની જે પાટલી હોય છે એની ઉપર તમે આ રીતે બનાવી શકો છો, પણ આ એકદમ ઇઝીલી અને સરળ રીત છે। હવે તમે પાણી મેં ઓર્ડર ઉપર લગાડી દીધું છે અને હળવા હાથે આપણે ટીપવાનું છે। તમે જોઈ શકો છો ક્રેચ એકે મારે પડ્યા નથી અને ક્રેચ જ્યાં પડતા હોય કદાચ તો તમારે સહેજ પાણી છે તેને અડાડવું અને પેક કરી દેવા ક્રેચને। તો હાથની આ રીતે આપણે ટીપવાનો છે રોટલો। જો તમે આવી રીતે બનાવશો તો રોટલો આપણો એકદમ સરસ એવો બનશે। અને રાત્રે પણ તમે ભોજનમાં દૂધ સાથે લ્યો તો પણ એટલો સારો એવો બને છે। તો મારો રોટલો એકેય બોર્ડર પર તિરાડે નહીં અને તૂટ્યો નથી। તો તમે આ રીતે બનાવશો એટલે જરૂરથી તમારો રોટલો સારો એવો બનશે। અને અહીંયા મેં તાવડીના માપનો જ પરફેક્ટ બનાવ્યો છે। હજી મને આનાથી પણ મોટો રોટલો બનાવતા આવડે છે। તો તમે નેક્સ્ટ રેસિપીમાં આપણે એક મોટો રોટલો બનાવીશું। તો હવે આને આપણે 3 મિનિટ જેવું આપણે ઉપર સરસ એવું શેકાઈ જાય। તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે થોડોક એવો। તો કલર આપણો થોડોક બદલે એટલે આપણે પલટાવવાની છે। તો અહીંયા તાવીથાની મદદથી આપણે ચારે બાજુ બોર્ડર છે તેને આ રીતે ઉચકાવી અને તમે જોઈ શકો છો રોટલો આપણો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે। હવે આપણે બીજી બાજુ એને 3 મિનિટ જેવું શેકાવા દઈશું। તો હવે અહીંયા આપણી 3 મિનિટ થઈ ગઈ છે અને
આ બાજરીનો જુવારનો રોટલો બનાવતી વખતે હંમેશા ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે. હવે અહીંયા એક ટ્રીક તમને બતાવીશ, એનાથી આપણો રોટલો ફૂલી અને દડા જેવો થશે. અહીંયા મેં 3 આંગળી લીધી છે, પાણીવાળી કરી છે, અને પાણી આપણે ઉપર લગાવવાનું છે. જ્યારે બીજી વખત આપણે ફેરવતા હોય ત્યારે લગાવવાનું છે. તો તમે આ રીતે રોટલો બનાવશો એટલે તમારો રોટલો એકદમ ફૂલી જશે અને બોલ જેવો બની જશે. તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ એવો ફૂલી અને દડા જેવો થઈ ગયો છે અને રોટલો એકદમ સરસ એવો શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે એને આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો રોટલો આપણો સરસ એવો બની અને જુવારનો રેડી થઈ ગયો છે. તો આવી રીતે તમારે બનાવવાનું છે. નાની નાની ટ્રીક તમે અપનાવશો એટલે રોટલો આપણો સરસ એવો બનશે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો.